आता परिवर्तन, भरता खुशियों से है जो मन। देकर जान अपनी करता कुर्बानी, देता दी जिंदगानी। किसने ज़मीं की बुनियाद है डाली, किसने उसकी नाप ठहरा। किसने सूत खींचा, किसने कोने का पत्थर बिठाया है। ओ आसमां भी तेरे अजायबों की तारीफ करती ये ज़मीं। सितारे मिलकर गाते खुदा के सब बेटे खुशी से ललकारते हैं। जिसके हुक्मों पे लहरें उठती थमती, पृथ्वी डोलती और कांपती है। गिर के प्रभु यीशु के कदमों पे शैतान भी बोलता है। वही है खुदा, वही है वही है वही खुदा। वही है वही है वही है खुदा, वही है वही है वही खुदा। वही है वही है वही है खुदा, वही है वही है वही खुदा। वही है वही है वही है खुदा, वही है वही है वही खुदा। परमेश्वर है तू, देखा है मैंने अपने जीवन में। दुनिया बदलती है, तू ना बदलता। बंद आँखों से भी मैं
करता भरोसा। इंसानों से तू वफादार, सुनता दिल की हर एक पुकार। बेहाली में रखता तू ध्यान, हालातों से तू शक्तिमान। जब तू मिला मिली रिहाई, दम तोड़े हर कठिनाई, सब चले
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા આ સાંજની સંગતમાં પ્રેમી સલામ પાઠવું છું. હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનું છું આ તકના માટે. માન્ય બિશપ સાહેબને ડાયોસિસનો પણ ખાસ આ સમયે આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આવો આપણે આ સાંજની સંગતમાં પ્રભુના વચનમાં જઈએ. પહેલાં પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. ફિલિપીઓને પત્રને એનો 3 અધ્યાય 8મા વચનથી 14મા વચન સુધી વાંચીએ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 196. ફિલિપીઓને પત્ર 3 અધ્યાય 8 થી 14 વચનો. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેની સાથે એકરૂપ થાવ અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ અને હું કોઈ પણ રીતે મોયેલાઓના પુનરુત્થાને પહોંચું. હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો છું કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. આ પ્રભુનું વચન છે. તેના વાંચેલા વચનો પર પુષ્કળ કૃપાને આશીષ આપો. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ. પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો ઈશ્વર પિતા આગળ નમાવીએ. પ્રેમાળ અને જીવતા પરમેશ્વર પિતા, આ સાંજની પળોમાં અમે તમારા કૃપાસન પાસે નમીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ આ દિવસોમાં તમે અમારી સાથે જુદી જુદી રીતે વાત કરી રહ્યા છો. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા આપેલા વચનોને માટે, જે પ્રભુ અમારા આત્મિક જીવનની કાળજી લે છે, અમને દોરવણી આપે છે અને અમને તમારી સાથે જીવવાના માટે સહાય કરે છે. પ્રભુ, આ સાંજની પળોમાં ફરી એકવાર તમારા વચનોમાંથી અમે શીખવાના માટે એકઠા મળ્યા છીએ, ત્યારે પ્રભુ અમે તમારી સહાય માંગીએ છીએ, તમારી દોરવણી માંગીએ છીએ. પ્રભુ, અમારી વિનંતી છે તમે અમારી સાથે વાત કરો. હું જબળ પાત્રને ઈસુના લોહીમાં ધુઓ પરમેશ્વર પિતા. મારા જીવનને પ્રભુ તમે વધસ્તંભની આડમાં રાખો. મારા મુખની વાણી તમે બનો અને પ્રભુજી તમારા વચનો દ્વારા પ્રભુ અમ પ્રત્યેકને આશીષ આપો. ઈસુ પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો પિતા. આમેન. ગુજરાત ડાયોસિસે જે આ વર્ષને માટે મુદ્રાલેખ પસંદ કર્યો છે તો ખ્રિસ્તમાં આશા, હોપ ઇન ધ ક્રાઇસ્ટ. અને આ જે આશા છે, ખ્રિસ્તમાં રહેલી આશા છે, એ માણસોને જીવંત બનાવે છે. હોપ કીપ્સ અસ અલાઇવ. એ આપણને જીવંત રાખે છે. અને એ આશા, જે આશા સંત પાઉલ પ્રેરિતને ખ્રિસ્તમાં મળી, જે આશા એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈ, એ આશા સંત પાઉલ પ્રેરિતને એ જીવંત રાખે છે. કેવા સમયોમાં કે જ્યારે પોતે પણ કારાવાસની અંદર છે, બેડીઓમાં સપડાયેલા છે, એવા સમયમાં મંડળી જ્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી, મંડળી જ્યારે તકલીફમાં હતી, ખોટું શિક્ષણ હતું, લોકો દેહના કામો ઉપર અભિમાન કરનારા હતા અને ખ્રિસ્તને નીચા ગણનારા લોકો હતા. એવા સમયોની અંદર પાઉલ પ્રેરિતે ફિલિપીઓની મંડળીને આ પત્ર લખે છે અને
એમને જે આશા મળી હતી એ આશામાં એવો કેવી રીતે આગળ વધી રહ્યા છે એની વાત કરે છે. અને માટે 14મી કલમમાં કહે છે, ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામના વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. એ એક નિશાન તરફ આગળ વધી રહ્યા છે. અને જો આપણે 8મી કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે, વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. આપણને એવું લાગે કે એમને જે ખ્રિસ્તમાં આશા મળી છે એ આશાના કારણે સંત પાઉલે જે નિરર્થકતાઓ છે એના તરફથી એ અનંતતા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે નિરર્થક બાબતો છે એના તરફથી જાણે કે અનંત બાબતોને શોધી રહ્યા છે. અને આજનો જે આપણો વિષય છે એ તો નિરર્થકતા તરફથી અનંતતા તરફ જવાની વાત છે. પાઉલ પ્રેરિત આ નિરર્થકતા તરફથી અનંતતા તરફ જવા માંગે છે. અને એ જે બાબત છે એમાં એ બે બાબતો કરી રહ્યા છે. એ બે બાબતો કહી રહ્યા છે. અને આપણે જ્યારે પ્રભુના વચનમાં વાંચીએ છીએ 13મી કલમમાં, ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને. જ્યારે અનંતતા તરફનો પ્રયાણ કરે છે ત્યારે બે બાબત કરે છે. નિરર્થકતા તરફથી જ્યારે અનંતતા તરફ જાય છે, બે બાબતોની એ વાત કરે છે. એક તો જે પાછળ છે એને હું વિસરી રહ્યો છું અને જે આગળ છે એની તરફ હું પ્રયાણ કરી રહ્યો છું. અને માટે પાઉલ પ્રેરિત અહીંયા કહે છે કે હું એવી બાબતોને ભૂલી રહ્યો છું જે કચરા સમાન છે, જે બાબતોનો કોઈ અર્થ નથી, જે બાબતોને હું વધારે પ્રાધાન્ય આપતો નથી. ઘણા બધા એ સમયોની અંદર દેહ પર ભરોસો રાખનારા હતા. ઘણા બધા એવું માનતા હતા કે નિયમશાસ્ત્ર પાળવું એ પણ બહુ જરૂરી છે. અને આપણે જ્યારે નિયમશાસ્ત્રને પાળીએ છીએ ત્યારે વધારે અસરકારક રીતે આપણને ખ્રિસ્તી બનાવે છે. એવી એક કદાચ ખોટી સમજણ અને ગેરસમજ એ લોકોમાં હતી. અને માટે ઘણા બધા લોકો એ દેહના કામ ઉપર આધાર રાખનારા હતા. અને માટે પાઉલ પ્રેરિત એ 4મી કલમમાં કહે છે, તો પણ દેહ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. જો કોઈ બીજો ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે તો મને તેના કરતા વિશેષ છે. અને પછી એ જુદા જુદા કારણો આપે છે અને કહે છે કે 8મા દહાડે સુન્નત કરેલો. ઇસ્માઇલી લોકો 13મા દિવસે બાળકોની સુન્નત કરતા હતા. પણ પાઉલ પ્રેરિત કહે છે કે જે ઈશ્વરે આજ્ઞા આપી હતી એ પ્રમાણે 8મા દિવસે અમારી સુન્નત થઈ છે. હું ઇસ્રાયેલનો સંતાન છું, હું ઇબ્રાહીમનો સંતાન છું, એની એ વાત કરે છે. ત્યાર પછી કે બિન્યામીનના કુળનો છું. મારું કુળ, મારું કુટુંબ એ વધારે મહત્વનું. કારણ કે સૌથી પહેલો જો કોઈ રાજા ઇસ્રાયેલને મળ્યો હોય તો એ બિન્યામીનનું કુળ હતું. અને માટે એ બિન્યામીનના કુળની અંદર હું છું અને માટે વધારે મને અભિમાન કરવાનું કારણ છે. ત્યાર પછી એ એવું કહે છે કે હું હિબ્રુઓનો હિબ્રુ છું, હું રાહેલનું સંતાન છું, કોઈ દાસીનો પુત્ર નથી, હિબ્રુઓનો હિબ્રુ છું. હું નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી છું. ફરોશી લોકો એ નિયમશાસ્ત્રમાં માનનારા લોકો હતા. નિયમશાસ્ત્ર કે એનાથી પણ વધારે કરનારા લોકો હતા. અને એવા આ લોકો હતા, નિયમોની અંદર ચુસ્ત લોકો હતા. અને માટે પાઉલ પ્રેરિત કહે છે કે નિયમો સંબંધી, નિયમશાસ્ત્રના સંબંધી હું ફરોશી છું. ધર્મના આવેશ સંબંધી હું મંડળીને સતાવનાર. પાઉલ પ્રેરિત પોતે પણ મંડળીના લોકોને એ બંદીખાનામાં લઈ જનાર, એમને સતાવનાર, એમને મારનાર હતા. અને નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી હું નિર્દોષ છું, કારણ કે હું નિયમોનો પાળનાર વ્યક્તિ છું. અને આ બધું જ એ મને તમારા કરતાં વધારે અભિમાન કરવાના માટે છે. પણ એમ છતાં એ બધી બાબતોને હું હાનિ ગણું છું. એ બધા જ વાના જે આખા જગતને એવું લાગે છે કે લાભકારક છે, પણ એ બધા વાના એ મારા માટે હાનિકારક છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે
હું એ બધાને હાનિ જ ગણું છું અને એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. શું ભૂલી જાય છે? દેહના કામોને એ ભૂલી જાય છે. વ્યક્તિગત જે મહત્વાકાંક્ષાઓ છે, વ્યક્તિગત જે એચિવમેન્ટ છે, એને ભૂલી જાય છે. કુટુંબની જે આખી બાબત છે કે ભાઈ મારું કુળ ને મારું કુટુંબ એ ખરેખર બહુ મોટું છે, એને એ ભૂલી જાય છે. હું કોણ છું? હું બીજાઓની જેમ મારી જાતને વટાણનાર નથી. હું નિયમશાસ્ત્ર સંબંધી ચુસ્ત વ્યક્તિ છું. હું મંડળીને સતાવનાર વ્યક્તિ હતો, એવો હું વ્યક્તિ છું. પણ એમ છતાંય આ બધી બાબતો એ જાણે કે મને લાભકારક નથી. આ બધી બાબતો તો હું કચરો જ ગણું છું. આ જે શબ્દો છે કચરો, જેને એ કચરો ગણે છે, એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે અને એ શબ્દ સ્કુબેલોન. અને આ સ્કુબેલોન શબ્દ છે, જે એનો અર્થ થાય છે કે જે ખાવાનું હોય એ ખાધા પછી જે કાંઈ રહી જાય એ પ્રકારની વાત છે. અને માટે પાઉલ પ્રેરિત કહે છે કે જે બધી બાબતો એ લોકોને અભિમાન કરવાના માટે સારી લાગે છે, પોતાના પર, પોતાના વ્યક્તિગત એચિવમેન્ટ ઉપર, કુટુંબના લીધે, સમાજને લીધે એમને એવું લાગે કે અમે વધારે મહત્વના છીએ, એ બધી બાબતોને હું કચરા સમાન ગણું છું. જે વસ્તુઓ ખાધા પછી છૂટી જાય એવી એ બધી બાબતોને હું ગણું છું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને વધારે આશા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધારે મને આશીર્વાદ છે. અને માટે દેહના કામ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા રાખવી એ મારા માટે વધારે સારી છે. પહેલી બાબત પાઉલ પ્રેરિત કરે છે એ તો જે નિરર્થકતાઓ હતી એને એ મૂકી દે છે. એક ગામ હતું અને એમાં એક વ્યક્તિએ એક ચકરડાની શોધ કરી, અને એ ચકરડાની જ્યારે શોધ કરી એની સાથે એણે બીજું પણ એક ચકરડું શોધ્યું, અને પછી એ એક ચકરડાને ફેરવે એટલે બીજું ચકરડું ફરે. અને પછી આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ કે આ જે લોકો છે એમને ખબર પડી કે આ ગામની અંદર કોઈ એક ચકરડાની શોધ કરી છે, અને એક ચકરડું ફેરવે છે અને બીજું ચકરડું ફરે છે, અને ઘણા બધા લોકો એને જોવા આવવા લાગ્યા. પણ એક કોઈક વ્યક્તિ એને પૂછ્યું કે બરોબર છે, તારું જે ઇન્વેન્શન છે અથવા તો તે જે શોધ કરી છે એ ખરેખર માનને યોગ્ય છે, અમે તેને અપ્રિશિએટ કરીએ છીએ, પણ મારે એ જાણવું છે કે આ ચકરડું ફર્યા કરે છે પણ એનું આઉટકમ શું છે, એનાથી શું આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને ઘણી બધી વખત જે નિરર્થક બાબતો છે એ આપણે કર્યા કરીએ છીએ. દેહના સંબંધીની નિરર્થક બાબતો, વ્યક્તિગત જે આપણું એચિવમેન્ટ હોય છે એને આપણે વધારે મહત્વ આપીએ છીએ. ઘણી બધી વખત આપણા કુટુંબને વધારે મહત્વ આપીએ છીએ. મંડળીની અંદર ઘણા બધા નિયમોને આપણે મહત્વ આપીએ છીએ, અને જાણે કે ખ્રિસ્તની કૃપાને આપણે કોઈ જગ્યાએ મંડળીમાં અને જીવનમાં સ્થાન આપતા નથી. અને એ બધી નિરર્થકતા છે. અને માટે પાઉલ પ્રેરિત કહે છે કે એ બધી નિરર્થક બાબતોને હું કચરા સમાન ગણું છું, અને માટે હું એને પછવાડે છોડીને આગળ તરફ ધસું છું. કઈ બાબતોને માટે આગળ વધે છે? તો પાઉલ પ્રેરિત એ 10મા વચનમાં કહે છે, એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ, અને હું કોઈ પણ રીતે મોયેલાઓના પુનરુત્થાનને પહોંચું. પાઉલ પ્રેરિત કહે છે કે જે બધી બાબતો નિરર્થક છે એને હું છોડી દઉં છું, એને હું પછવાડે જવા દઉં છું. એ બધી કચરા જેવી છે. હું દેહ પર અભિમાન કરવા નથી માંગતો, હું મારા કુટુંબ પર અભિમાન કરવા નથી માંગતો, અમે કયા કુળના છીએ એમાં હું વધારે જવા નથી માંગતો, હું કેટલા સારા નિયમો પાળું છું, હું કેટલું સારું દાન આપું છું, હું મંડળીમાં કેટલું બધું કામ કરું છું, એ બધું હું જોવા નથી માંગતો, એ બધું હું વિસરી જવા માંગુ છું. પણ હું અનંતતા તરફ આગળ વધવા માંગુ છું. અને શું કહે છે? એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ, અને હું કોઈ પણ રીતે મોયેલાઓના પુનરુત્થાનને પહોંચું. પાઉલ પ્રેરિત કહે છે કે મારી જે આશા છે, મારી જે મહેચ્છા છે, મારી જે અપેક્ષા છે, અથવા તો જે બાબતના માટે મારું ધ્યેય છે, એ ધ્યેય
એ માનવીય એચિવમેન્ટમાં નથી, માનવીય રીતે આપણે જે કંઈ પામીએ છીએ એમાં નથી, કૌટુંબિક રીતે આપણે બધું કરીએ છીએ એમાં નથી, દાન આપણે પુષ્કળ આપીએ અને પછી મંડળી પાસે અપેક્ષા રાખીએ કે હું કરું, હું કહું એ થાય, એમાં નથી. પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને અનુરૂપ થાવ, એના દુઃખોના ભાગ્યાપણાને હું જાણું, અને એટલું જ નહીં, હું કોઈ પણ રીતે મોયેલાના પુનરુત્થાનને પહોંચું. પાઉલ પ્રેરિતની જે અપેક્ષા હોય છે, અથવા તો પાઉલ પ્રેરિતની જે આશા છે, એ આશા શું હતી? કે હું પુનરુત્થાનને પામું. હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે તેઓ મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા, અને એ જે સામર્થ્ય હતું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછા ઉઠાડે છે, એ સામર્થ્યને હું જોવા માંગુ છું, એ સામર્થ્યને હું અનુભવવા માંગુ છું. અને માટે જે નિરર્થકતાઓ છે એને હું પછવાડે છોડીને આગળ તરફ જોઉં છું, અને આગળ તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલી પુનરુત્થાનની આશાને હું અનુભવવા માંગુ છું. આપણે શું એચીવ કરવા માંગીએ છીએ? દેહના કામોથી આપણે શું એચીવ કરવા માંગીએ છીએ? ઘણી બધી વખત આપણે કશુંક મેળવવા માંગીએ છીએ વ્યક્તિગત રીતે. ઘણા બધા લોકોને આપણે જોઈએ છે, આ મીટિંગ ને પેલી મીટિંગ ને અમે ત્યાં ગયા હતા ને પેલું કર્યું હતું ને, ગુડ, ફેલોશિપમાં ભાગ લેવો જોઈએ. પણ ઘણી બધી વખત આ ભાગ લઈએ છીએ એમાં જ જાણે કે આપણે બધું મેળવી લીધું હોય એવી એક આપણી સમજણ હોય છે. પણ વાલાઓ, પાઉલ પ્રેરિત એ એવું નથી કહેતા. પાઉલ પ્રેરિત કહે છે કે મારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા, એ સામર્થ્યને મારે જાણવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે પાછા ઉઠ્યા, મારે પણ એ અનુભવવું છે કે હું મરી જઈશ તો હું પાછો કેવી રીતે ઉઠીશ. અને માટે હું નિશાનની ભણી આગળ ધસું છું. મારું જે ગોલ છે એ નિરર્થકતાઓ નથી, વ્યક્તિગત એચિવમેન્ટ નથી, દેહના કામો નથી, પણ મારું જે ગોલ છે, મારું જે ધ્યેય છે, જેમાં હું આશા રાખું છું, એ આશા મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળી છે, અને તો અનંતતાની આશા છે. અનંતપણું મારે જાણવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે મરણ પામ્યા અને કેવી રીતે સજન થયા. આઈ વોન્ટ ટુ એક્સપિરિયન્સ. મારે એનો અનુભવ કરવો છે. મારે એનો અનુભવ કરવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે મરણ પામ્યા અને કેવી રીતે પુનરુત્થાન પામ્યા. અને કેટલી અજાયબ વાત! પાઉલ પ્રેરિત કહે છે કે મારે એવો અનુભવ કરવો છે કે જે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને થયો છે. મારે જાણવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે કેવી પરિસ્થિતિ હતી અને પુનરુત્થાન પામ્યા ત્યારે કેવી અજાયબ બાબત બની. મારે એ અનુભવમાંથી પસાર થવું છે. અને માટે કહે છે કે હું નિરર્થકતાઓ તરફ ધ્યાન નથી આપી રહ્યો, હું એ અનંતતા તરફ ધ્યાન આપી રહ્યો છું જે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલી છે. અને માટે એ શું કહે છે કે ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. અને અનંતતાના માટે હું નિશાનની ભણી આગળ ધસી રહ્યો છું. હું એવું નથી કહેતો કે બધું સંપાદન મેં કરી લીધું છે. હું નથી કહેતો કે મેં બધું એચીવ કરી લીધું છે વ્યક્તિગત રીતે. ઘણી બધી જગ્યાએ કદાચ હું નિષ્ફળ ગયો છું, પણ મારો જે ગોલ છે, મારી જે આશા છે, અને તો એ છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે રીતે ઉઠાડવામાં આવ્યા એ રીતે હું પણ એનો અનુભવ કરું. એ પુનરુત્થાનનું સામર્થ્ય મારે જોવું છે, એને માણવું છે. એવી એક વાત પાઉલ પ્રેરિત અહીંયા કહે છે. આ જે શબ્દ છે નિશાનની ભણી આગળ ધસું છું, એના માટેનો જે ગ્રીકમાં શબ્દ વાપરવામાં આવ્યો છે, એ શબ્દ ત્યારે વાપરવામાં આવે કે જ્યારે કોઈ દોડવીર હોય એ એની રેસ પૂરી કરી રહ્યો હોય ને જાણે કે બિલકુલ હવે જીતવા જઈ રહ્યો છે, એવો એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને પાઉલ પ્રેરિત એવું કહે છે કે બધું હું મેં સંપાદન કરી લીધું છે એવું નથી, બધું હું મેં મેળવી લીધું છે એવું નહીં. હું દોડી રહ્યો છું, એવી રીતે દોડી રહ્યો છું કે હવે હું એ પૂરું કરીશ અને હું એક ઇનામ પામીશ, અને ઇનામ તો અનંત જીવનનું ઇનામ છે. અને માટે પાઉલ પ્રેરિત કહે છે કે હું નિરર્થકતા તરફથી અનંતતા તરફ જવા માંગુ છું. હું આ જે દેહના કામો છે, વ્યક્તિગત બાબતો છે, એને ભૂલીને ઈશ્વરમાં જે
આશીર્વાદ મળ્યો છે એની તરફ જવા માંગુ છું. વાલાઓ, એવું નથી કે આપણે બધા જ બધું સંપાદન કરી ચૂક્યા છે. ઘણી બધી જગ્યાઓમાં આપણે નિષ્ફળ ગયા છે. વ્યક્તિગત આત્મિક જીવનમાં આપણે નિષ્ફળ ગયા છે, કૌટુંબિક જીવનમાં આપણે નિષ્ફળ ગયા છે, સમાજની અંદર આપણે નિષ્ફળ ગયા હોઈ શકીએ. ઘણા બધા એવા સમયો આવ્યા હશે જ્યારે આપણને એવું લાગે કે આપણે વ્યક્તિગત રીતે એ બધું પામી નથી શક્યા. પણ જ્યારે પાઉલ પ્રેરિતા વાત કરે છે, અને એ વાત તો શું છે કે હું પોતે નથી કરી શકતો, પણ ઈસુ ખ્રિસ્તમાં જે આશા છે એમાં હું મેળવી શકું છું. અને માટે મેં બધું પામી લીધું છે એવું નહીં, પણ હજુ હું એ તરફ આગળ વધી રહ્યો છું. અને માટે પાઉલ પ્રેરિત એવું કહે છે કે તમે નિરર્થકતા ભણીથી તમારી દ્રષ્ટિએ અનંતતા તરફ ફેરવો. તમે ભલે નિષ્ફળ ગયા હોય, મેં પણ કંઈ બધું પામી નથી લીધું, પણ તમે તમારી દ્રષ્ટિ એ દેહની બાબતો કરતાં એ આકાશી બાબતો તરફ તમારી દ્રષ્ટિ કરો, એ બહુ જરૂરનું છે. જોનાથન એડવર્ડ એ ટ્રિપલ જમ્પર જે રમત છે એની અંદર તેઓ સારા એવા ખેલાડી તરીકે નામાંકિત થયા. વિશ્વ લેવલે એમનું નામ થયું. એમના સંદર્ભે વાત કરીએ, થોડા દિવસ પર હું ઓલિમ્પિકનો એ વિડીયો જોઈ રહ્યો હતો. સૌથી પહેલાં એ 1988ની અંદર ટ્રિપલ જમ્પ માટે આવે છે, અને એ સમયોની અંદર એમના માટે એવું કહેવામાં આવે છે કે એ વખતોમાં આ જે જોનાથન એડવર્ડ છે એ સેઓલની અંદર 23મા ક્રમે આવે છે. ત્યાર પછી 1992માં ફરીને એક વાર એ બાર્સેલોનાની અંદર એ રમતની અંદર ભાગ લે છે, અને એ વર્ષે 4 વર્ષ પછી ફરીને એક વાર જ્યારે ઓલિમ્પિક રમાય ત્યારે એમાં 35મા ક્રમે આવ્યો છે. આગલા વર્ષે એ 23મા ક્રમે આવ્યા. પછીના 92ની સાલમાં એ 35મા ક્રમે આવ્યા. પણ 1996માં એટલાન્ટાની અંદર એમણે સિલ્વર મેડલ મેળવ્યો, અને 2000ની અંદર એમણે 2000 સિડનીમાં જે ઓલિમ્પિક રમાય એમાં 2000ની સાલની અંદર એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો. વાલાઓ, એવું બની શકે કે આપણે આપણા જીવનમાં નિષ્ફળ ગયા હોઈએ. કદાચ પાઉલ પ્રેરિત જ્યારે આ વાત એ ફિલિપિયોની મંડળીને લખે છે ત્યારે એ સમજણ સાથે લખે છે કે કદાચ તમે નિષ્ફળ ગયા હો, કદાચ તમે દેહ પર અભિમાન કર્યું હોય, કુટુંબ પર અભિમાન કર્યું હોય, તમે જે સારા કાર્યો કરો છો એની પર અભિમાન કર્યું હોય, પણ હું તમને કહેવા માંગુ છું કે હજુ એ સારો સમય છે કે જ્યારે તમે નિરર્થકતાઓ પરથી, નિષ્ફળતાઓ તરફથી તમે અનંતતા તરફ અને સફળતા તરફ જઈ શકો છો. અને વાલાઓ, જ્યારે આપણે હોપ ઇન ધ ક્રાઇસ્ટની વાત કરીએ છીએ, ખ્રિસ્તમાં આશાની વાત કરીએ છીએ, ત્યારે મને તમારે જાણવાની જરૂર છે કે ઈશ્વરમાં એ આશા મને તમને આપવામાં આવી છે કે હું ને તમે એ નિરર્થક બાબતો તરફથી એ અનંતતા તરફ જઈએ. આ વર્ષ એ આપણા માટે એવું હોવું જોઈએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને જાણું, એની પુનરુત્થાનનું જે સામર્થ્ય છે હું એને અનુભવું. કેટલા બધા લોકો મુશ્કેલીમાંથી, તકલીફોમાંથી પસાર થયા, અને આ કોરોનાના સમયોમાંથી પસાર થાય છે. કદાચ આ વખતનો કોરોના થોડો ઓછો ઘાતક લાગે, પણ આ બધાની અંદર એક બાબત જે મને આશા આપી શકે છે, અને તો એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન અને એના તરફથી મળતી અનંત જીવનની આશા. અને ભલાઓ, આ વર્ષ એ આપણા માટે નિરર્થકતા તરફથી અનંતતા તરફ જવાનું બને, નિષ્ફળતાઓ તરફથી સફળતા તરફ જવાનું બને, એવી મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના છે. પ્રભુ મને અને તમને અનંતતા તરફ દ્રષ્ટિ કરવાની કૃપા આપે, અને એ દ્વારા પ્રભુ માન, મહિમા અને ગૌરવ પામે. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રભુ પાસે સહાય માંગીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે તમારા પાયાસન આગળ નમીને પ્રભુ ધન્યવાદ સાથે તમારા તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે અમને નિરર્થક અને નિષ્ફળ બાબતોમાંથી સફળતા તરફ અને અનંતતા તરફ લઈ જાઓ. પ્રભુ, જે અપેક્ષા અને જે આશા પાઉલ પ્રેરિત રાખી કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને પામવું છે, એ જે રીતે મરણ પામ્યા અને સજીવન થયા એ અનુભવ મારે કરવો છે. અને પ્રભુ, એ દ્રષ્ટિ તમે અમને આપો કે જેથી કરીને દેહના કામો અને જગતની બીક અને ભય કરતાં અમે પ્રભુ ઊંચા થઈ શકીએ, નિષ્ફળતાઓમાંથી પ્રભુ અમે સફળતા તરફ જઈ શકીએ. પ્રભુ, આભાર આ સમયને માટે.
અમારા પ્રતીકની સાથે વાત કરવાના માટે ઈસુ પ્રભુના નામમાં સાંભળો પિતા, આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો અજાય પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. धीरो मीठो प्रेमी आवाज, प्रभु यीशुनो कोई सांभळो आज. सुनो करतो मधुर रणकार, ठोकी રહ્યો કોઈનું હૃદય દ્વાર. ધીરો મીઠો પ્રેમી આવાજ, પ્રભુ યીશુનો કોઈ સાંભળો છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું. છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું. ખુલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. ધીરો મીઠો પ્રેમી આવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો છે કોઈ આંખો આંસુ ભરેલી, વાલાથી તર છોડાયેલી. છે કોઈ આંખો આંસુ ભરેલી, વાલાથી તર છોડાયેલી. પ્રભુ ઈસુના વિંધાયેલ હાથ, એક એક આંસુને લૂછશે આજ. ધીરો મીઠો પ્રેમી આવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વિંધાયેલું. છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વિંધાયેલું. ઘારો છવવા હૃદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય વામ. ધીરો મીઠો પ્રેમી આવાજ, પ્રભુ
जिंदगी के फिकर आंधियां बन के आए, जिंदगी के फिकर कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर, कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर। गिन गिन के स्तुति करो, बेशुमार उसके दानों के लिए, अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए, अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो। शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल, तेरे शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल। आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल, आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल। गिन गिन के स्तुति करो। तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर, आए तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर। तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर, तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर। गिन गिन के स्तुति करो, बेशुमार उसके दानों के लिए, अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए, अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो।